શિક્ષકોને બીએલઓની કામગીરી દરમિયાન દબાણ નહીં આપવા તેમજ આ કામગીરી માટે યુવાનોને ભરતી કરવાની માંગ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે। ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રાણાએ હાલમાં કોડીનારના શિક્ષકે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લેવાના બનાવને વખોડી કાઢી જિલ્લા વહીવટી તંત્રને બીએલઓ તરીકે ફરજ બજાવી રહેલા શિક્ષકો પર કોઈ વધુ દબાણ નહીં કરવા તેમજ આવી કામગીરી કાયમ ચાલતી હોય તેથી યુવાનોની ભરતી કરી રોજગારી આપવાની પણ માંગ કરી છે। તેઓએ વધુમાં કહ્યું છે કે નેટની સમસ્યાના કારણે દિવસ દરમિયાન વધુ કામગીરી થઈ શકતી નથી, ત્યારે સાંજના 6 બાદ તેઓએ હેરાન કરવામાં ન આવે અને જરૂર હોય તો 2 ટીમ આ કામગીરી માટે બનાવવાનું પણ તેઓએ સૂચન કર્યું છે। હું પ્રદીપસિંહ પ્રવીણસિંહ રાણા, પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। હાલ રાજ્યમાં બીએલઓ સરની કામગીરી ચાલી રહી છે, ત્યારે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં અને ખાસ કરીને કેરાલા જેવા રાજ્યોમાં આ બીએલઓની કામગીરીને કારણે પ્રેશરમાં કર્મચારીનું મોત થયું છે। એ દુઃખદ ઘટનાને મેં વખોડી કાઢીએ છીએ અને એના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ કુદરત આપે એવી પ્રાર્થના કરીએ છીએ। સાથે ભરૂચ જિલ્લામાં એ વહીવટી તંત્ર તરફથી હાલ કોઈ પણ બીએલઓ પર કોઈ જાતનું પ્રેશર ના આપે અને કોઈ માનસિક ત્રાસ ના આપે એના માટે પણ અમે વારંવાર મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબોની મુલાકાત લીધી છે। આદરણીય કલેક્ટર સાહેબ ગૌરાંગભાઈ મકવાણા સાહેબ સાથે હમણાં 16 તારીખે જ્યારે મારે મુલાકાત થઈ ત્યારે એમનો સૌજન્યપૂર્ણ વ્યવહાર જોઈ ખરેખર આનંદ થયો અને એ પોતે પણ કીધું કે બીએલઓ તરફથી અમને ખાલી સહકાર મળશે, તમે સંગઠન તરફથી સહકાર આપશો એટલે આ કામ કરવાની ખરેખર મજા આવશે। બીએલઓની કામગીરી કાયમી ચાલતી પ્રક્રિયા છે, ત્યારે હું સરકારશ્રીને પણ વારંવાર અમે રજૂઆત કરી છે કે શિક્ષિત બેરોજગારની ભરતી કરવામાં આવે અને ખાસ કરીને આ બીએલઓની કામગીરીમાં એવું છે કે ઉપરથી પ્રેશર કરવામાં આવે છે કે આટલી કામગીરી આજે થવી જ જોઈએ, એવું કોઈ પણ પ્રેશર કરવામાં ના આવે, કારણ કે આ બીએલઓ છે એ પોતે એ મશીન નથી અને શિક્ષકો છે। કુલ 1297માંથી 670 શિક્ષકો કામ કરી રહ્યા છે, ખૂબ પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે। ત્યારે મારા કોઈ પણ બીએલઓને કોઈ પણ જાતની ધાક ધમકી આપવામાં ના આવે એવું આજે આપના માધ્યમથી હું રજૂઆત કરું છું। સાથે 9 થી 6 સુધીને જ્યારે કામગીરી કરતા હોય સર્વર ડાઉન જવાના કારણે કામગીરી ઓછી થતી હોય તો 6 વાગ્યા પછી ખરેખર એ કર્મચારીઓને રોકવા ના જોઈએ અને એમને રજા આપવી જોઈએ, ક્યાં તો 2 ટીમ બનાવવામાં આવે એવી મારી ખાસ નમ્ર વિનંતી છે।